જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા સાંભળીશું। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ રોજ સવારે 12 જ્યોતિર્લિંગના નામનો જાપ કરે છે તેના 7 જન્મો સુધીના પાપોનો નાશ થાય છે। જો મનોકામના પૂર્ણ કરવા માટે વ્યક્તિ આ નામોનો નિયમિત પાઠ કરે તો તેને જલ્દી ફળ મળે છે। જ્યોતિર્લિંગના દર્શનથી જ તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। આ ભગવાન શિવની વિશેષતા છે। 12 મુખ્ય જ્યોતિર્લિંગમાં ભીમાશંકરનું સ્થાન છઠ્ઠું છે। આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી થોડું દૂર સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે। ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે માત્ર આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે। આ મંદિર ઘણું જૂનું અને કલાત્મક છે। ભીમાશંકર મંદિર એ નાગર શૈલીની વાસ્તુકલાનું પ્રાચીન અને નવી રચનાઓનું સંયોજન છે। હવે આપણે ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા સાંભળીશું। પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં ભીમ નામનો એક પ્રતાપી રાક્ષસ હતો। તે કામરૂપ પ્રદેશમાં તેની માતા સાથે રહેતો હતો। તે મહાન રાક્ષસરાજ રાવણના નાના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો, પરંતુ તેણે તેના પિતાને ક્યારેય જોયા ન હતા। તેના જન્મ પહેલા જ ભગવાન રામ દ્વારા કુંભકર્ણની હત્યા કરવામાં આવી હતી। જ્યારે તે તરુણાવસ્થામાં પહોંચ્યો ત્યારે તેની માતાએ તેને બધું કહ્યું। ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામચંદ્રજી દ્વારા તેમના પિતાની હત્યાની વાત સાંભળીને મહાબલી રાક્ષસ ખૂબ જ ગુસ્સે થયો અને તે ભગવાન શ્રી હરિને મારવા માટે સતત વિચારવા લાગ્યો। પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેણે હજારો વર્ષ સુધી સખત તપસ્યા કરી। તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને સંસારમાં વિજયી બનવાનું વરદાન આપ્યું। હવે તે રાક્ષસ બ્રહ્માજીના એ વરદાનની અસરથી તમામ જીવોને કષ્ટ આપવા લાગ્યો। તેણે દેવલોક પર હુમલો કર્યો અને ઇન્દ્ર જેવા તમામ દેવોને ત્યાંથી ભગાડી દીધા। હવે ભીમે આખા દેવલોક પર અધિકાર મેળવી લીધો। ત્યારબાદ તેણે શિવભક્ત કામરૂપ રાજા સુદક્ષિણ પર હુમલો કર્યો અને તેમણે તેમના મંત્રીઓ અને સેવક સાથે બંધી બનાવી લીધા। આ રીતે ધીમે ધીમે તેણે સમગ્ર વિશ્વ પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો। ભીમના અત્યાચારની ભીષણતાથી ડરીને ઋષિ મુનિ અને દેવગણો ભગવાન શિવની શરણમાં ગયા અને તેમણે તેમના અને બીજા જીવોના દુઃખની વાત કરી। તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવે કહ્યું, હું જલ્દી એ અત્યાચારી રાક્ષસને મારી નાખીશ। તેણે મારા પ્રિય ભક્ત કામરૂપ રાજા સુદક્ષિણને પણ તેના સેવકો સહિત કેદ કર્યા છે। હવે એ અત્યાચારી અસુર વધુ જીવવાને લાયક નથી। ભગવાન શિવના આ વચનો સાંભળીને ઋષિ મુનિઓ પોતપોતાને સ્થાને પાછા ફર્યા। અહીં રાક્ષસ ભીમના કારાવાસમાં પડેલા રાજા સુદક્ષિણે ભગવાન શિવનું ધ્યાન ધર્યું। તેમણે પાર્થિવ શિવલિંગ બનાવી તેમની પૂજા કરતા હતા। તેમને આમ કરતા જોઈને રાક્ષસ ભીમ ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાની તલવારથી તે પાર્થિવ શિવલિંગ પર હુમલો કર્યો, પણ તેની તલવાર એ લિંગને સ્પર્શી શકી નહીં। ત્યાં તો અંદરથી શિવજી પ્રગટ થયા। તેણે રાક્ષસને એક જ ક્ષણમાં બાળીને ભસ્મ કરી નાખ્યો। ભગવાન શિવનું આ અદ્ભુત કાર્ય જોઈને બધા જ ઋષિ મુનિઓ અને દેવગણો તેમની સ્તુતિ કરવા લાગ્યા। તેઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે મહાદેવ, હવે તમે લોકોના કલ્યાણ માટે અહીં કાયમ નિવાસ કરો। આ વિસ્તારને શાસ્ત્રોમાં અશુદ્ધ ગણ્યો છે। તમારા નિવાસ સ્થાનથી તે સૌથી પવિત્ર ક્ષેત્ર બની જશે। ભગવાન શિવે બધાની આ પ્રાર્થના સ્વીકાર કરી લીધી અને ત્યાં તેઓ જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા અને તેમની આ જ્યોતિર્લિંગ ભીમેશ્વર તરીકે પ્રખ્યાત થઈ। મિત્રો, આ હતી ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।